જેતપુર દેરડી રોડ ઉપર એક પુલનું નિર્માણ થઈ રહ્યું છે। તેમાં જે સર્વિસ રોડ કાઢવામાં આવ્યો છે તે અતિ બિસ્માર હાલતમાં હોય, તેમાં મોટા મોટા ખાડા અને કડું પડી ગયેલ હોય, તેના કારણે ઘણા લોકોને ગાડીઓમાં નુકસાન તથા ગાડીઓ સ્લીપ થતી હોવાની અને નાની મોટી ઈજાઓના પણ બનાવ બન્યા છે। તો બીજું, આ રોડ ઉપર તીર્થધામ સમાન ખોડલધામનો રસ્તો પસાર થઈ રહ્યો છે, જેમાં ઘણા શ્રદ્ધાળુઓ નીકળતા હોય છે, જેમાં તેમને પણ વાહનોમાં નુકસાની અને અકસ્માત જોવા બનાવો બની રહ્યા છે। છતાં પણ આ રોડના કોન્ટ્રાક્ટરને નજરમાં આવતું નથી। આવાસ યોજના પાસે આ રોડ ઉપર મોટા મોટા ખાડા અને રોડની સાઈડમાં મોટી મોટી કડું પડી ગયેલ હોય, પણ સરકાર ખાલી ને ખાલી ટેક્સના નાણાં ઉઘરાવવામાં માહિર હોય તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે। અને આ સરકાર કોઈ મોટી જાનહાનિની રાહ જોઈ રહી હોય તેવું પણ લોકમુખે જાણવા મળી રહ્યું છે। એટલું જ નહીં, અહીંના રાહદારીઓ એવું પણ કહી રહ્યા છે કે આ રોડના કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાનું પણ રાહદારીઓના મુખે જાણવા મળી રહ્યું છે। રિપોર્ટર યુનુસ ગોરી, જેતપુર। આપનું નામ? સિકંદરભાઈ, સલીમભાઈ। સિકંદરભાઈ, આ તમે અત્યારે ક્યાંથી રિક્ષા લઈને આવો છો? દેડી ધારે છે। દેડી ધારે। હવે દેડી ધારે તમે જ્યાં રિક્ષા લઈને આવો છો, તમને ત્યાં રસ્તાનો અનુભવ કેવો થાય? અનુભવ પૂરો એમ કે આ રિક્ષા આપવાની જરૂર જ નથી એવું થાય છે। એટલે રિક્ષામાં એટલે શું તકલીફ છે? ખાડા તો જોવો તમે, પેલા આમાં એમ થાય કે હાલીને વહી જવું સારું। અને આ તમે હમણાં આ બેઠો ધાબીનો પુલ પાર કર્યો, તો તમે એના વિશે શું કહેશો? અહીંયામાં રસ્તાના ખાડા કેવા છે? અરે ફૂલ એમ। અને ખાસ કરીને વાત કરીએ તો આગળ એક ખડ છે રસ્તામાં। હા, એ કડી બહુ ખતરનાક છે। ખડની હિસાબે કઈ સમસ્યા? અરે પૂરી આ ચીપિયો ભાંગી જાય એવું થાય। અને તમારા વાહનને કેવો નુકસાન? અરે ફૂલ એમ। અને તમે રસ્તા આ તંત્ર પાસે રસ્તીને કેવો રસ્તો માંગવાની માંગ કરો? હારામાં સારો રસ્તો હોવો જોઈએ ટૂંકમાં। અને જે ખાડા છે એનું સમારકામ? હા, સમાધાન થઈ જવું જોઈએ। આપનું નામ? સારું ભાઈ, ગુલાબભાઈ કુરેશી। ભાઈ, તમે અહીંથી તમારી રિક્ષા લઈને નીકળતા હોય તો તમારે કેવો સામનો કરવો પડે છે રોડ? અરે બાબા, ખાડાનો જોવામાં કેમ આખું કશી ભરે હાલે છે। આ જે બેઠો ધાબીનો પુલ એને ડાયવર્ઝન કોન્ટ્રાક્ટર દ્વારા આપવામાં આવેલું હતું, આ બેઠો પુલની ત્યાંથી પસાર થાવ તો કેવો અનુભવ થાય છે? અરે ગાડી નમી જાય જોવો તો ખરી, પેસી ભરે આખું કેમ અમારામાં? અરે તમારા જે આ રિક્ષા છે તેની પણ નુકસાન થઈ શકે? હમણાં કે બેરિંગ નાખ્યા જો। તો તમારી તંત્ર પાસે શું માંગ છે? આ રોડ રસ્તામાં ખાડા બોલો કે ડામર કરી નાખો થોડો, તમારે કાંક હાલે એવું। ટૂંકમાં રોડનું સમારકામ ઠેઠ લગીને થવું જરૂરી છે। હા, આ કયો રોડ છે? દેડી રોડ। તમારું નામ? મારું નામ ચિરાગભાઈ। ચિરાગભાઈ, તમે આ રોડ ઉપરથી કેટલા સમયથી નીકળો છો? આ રોડ ઉપરથી તો કમસે કમ 4-5 વર્ષથી નીકળી। હવે આ બેઠો પુલ છે, તમે એમાંથી વાહન પસાર કરો છો તો તમને કેવો અનુભવ થાય છે? અત્યારે બેઠા પુલમાં તો અનુભવ સારો ન થતો હોય ને, ઓલા અત્યારે આ પુલ ભલે તો કંઈક સારો અનુભવ થાય। અને રસ્તામાં ખાડા કેવો? તો રસ્તામાં ખાડા કેટલા છે? ખાડા તો ઘણાય છે। અને ખાડા હોય તો તમને એમાં સમસ્યા શું આવે? અમારે લોડિંગ ગાડી હોય એમાં કમાઈને ભાંગી જાય, ગમે બીજી કંઈક નુકસાન થાય। અને અકસ્માત થવાનો પણ ભય રહે ને ખાડા? અત્યારે આ જ ગાડી એવો પાછળ પડી, એ અત્યારે બંધ નહીં।